આર પારની જીઆઈડીસીમાં જમીન ફાળવણી મુદ્દે કોંગ્રેસના ભ્રષ્ટાચારના આરોપ બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો છે। ભાજપનું કહેવું છે કે 2006ના નિયમો મુજબ જ ફાળવણી જમીનની થઈ છે। ઉલટાનું 1962થી જીઆઈડીસીમાં કોંગ્રેસ પોતાના મળતિયાઓને જ જમીન ફાળવતી હતી। બંને પાર્ટીઓના આરોપ પ્રત્યારોપને જોતા લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં આ વિવાદ વધી પણ શકે છે। जीआईडीसी पर आर पार कांग्रेस वर्सेस भाजप वार वर्सेस पलटवार छेल्ला 2 દિવસથી જીઆઈડીસી દહેજ અને સાયખામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા બાદ રાજ્યમાં રાજકારણ બરાબરનું ગરમાયું છે। કોંગ્રેસે સરકાર પર જમીન સેચ્યુરેટેડ ઝોનમાંથી અનસેચ્યુરેટેડ ઝોન કરવાનું મુખ્ય કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો અને મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા ઊભી કરી। ત્યારે સરકારે પણ પોતાનો પક્ષ રાખ્યો છે। સરકારનું કહેવું છે કે કોંગ્રેસ હતાશ પાર્ટી છે અને તેમના દ્વારા લગાવેલા આરોપ ખોટા છે। રવિવારે શક્તિસિંહ આરોપ લગાવ્યો હતો કે રાજ્યની 2 જીઆઈડીસી દહેજ અને સાયખામાં જમીન સેચ્યુરેટેડ ઝોનથી અનસેચ્યુરેટેડ ઝોન કરવામાં આવી। ભાજપે જાહેર સાહસોને ભ્રષ્ટાચારના પ્લેટફોર્મ બનાવી દીધા છે। શક્તિસિંહનું કહેવું છે કે રાજ્યમાં ભાજપ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે। ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી સમયે કહ્યું હતું ભરોસાની ભાજપ। આ સિલસિલાબંધ હકીકતો પછી ને વારંવાર આવતી આ બાબતો પછી કહેવું પડે કે ભરોસાની ભાજપ નહીં, ભ્રષ્ટાચારની ભાજપ। મારે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે, અણાવડત, અણઘડ વહીવટ અને ભય મુક્ત ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીનો પર્યાય બની ગયો છે। આ તરફ જીઆઈડીસીમાં જમીન ફાળવણીના નિયમો 1962થી ચાલતા આવે છે અને તેને કોંગ્રેસે જ બનાવ્યા હતા તેવું ભાજપ તરફથી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। તેઓએ ત્યાં સુધી કહ્યું કે 1962થી કોંગ્રેસ પોતાના મળતિયાઓને જ તો જમીન ફાળવી રહી હતી અને સવાલ ભાજપ પર હવે ઊભા કરે છે। તો સામે કોંગ્રેસે કહ્યું કે પહેલા રિમોટ જગ્યાઓ કે જ્યાં ઉદ્યોગો બિલકુલ નહોતા તે જગ્યાએ જમીન ફાળવવામાં આવતી જેથી નાનામાં નાનો માણસ કામ મેળવી શકે। જીઆઈડીસી અને ઔદ્યોગિક ગૃહો અને ઉદ્યોગો માટે જમીન ફાળવવાની નીતિ 1962થી એટલે કે એમની જ જ્યારે સરકાર હતી ત્યારથી અમલમાં આવેલી છે। 1962થી જે નીતિ એમને મૂકી હતી ઔદ્યોગિક ગૃહોને જમીન માટે જીઆઈડીસી આપવા માટે, એ વખતે ક્યારે પણ ભૂતકાળ તમે જોઈ લેજો, ક્યારે પણ એમને જમીનની હરાજી અથવા તો હરાજીથી પ્લોટો આપ્યા નથી। જે એમના લાગતા વળગતા મળતિયાઓ હતા એમને જે પ્લોટોની ફાળવણી થઈ હતી। આ કહે છે ને કે અરજીઓથી આપવાનું નીતિ જૂની હતી, વાત સાચી છે, પણ ત્યારે ક્યાં બનતા હતા જીઆઈડીસી? જે જગ્યાએ ઉદ્યોગ જતો નહોતો ત્યાં સંતુલિત વિકાસ કરવા માટે એવી જગ્યા રિમોટ કે જ્યાં ઉદ્યોગ નથી જતો તો ત્યાંના સ્થાનિક કારીગરોને કામ મળે, ત્યાં જે લોકો કામ કરતા નાના ઉદ્યોગકાર છે એને સુવિધા મળે, વિશ્વકર્મા સમાજના ભાઈઓને લાભ મળે એટલે આપવામાં આવતા, કારણ કે ડિમાન્ડ નહોતી। પરંતુ ડિમાન્ડ વધે અને સપ્લાય ઓછી થાય ત્યારે હરરાજી એ ભૂતકાળમાં પણ થતું હતું। હવે તો સુપ્રીમ કોર્ટે કહી દીધું કે કોઈ પણ પ્રજાની માલિકીની વસ્તુ દલા તરવાડીના રીંગણા જેમ નહીં કે હું માંગુ તું આપ, આમ નહીં,
જાહેર હરાજી જ કરવી જોઈએ. જો કે આખા વિવાદમાં કયા કયા આરોપ લગાવાયા છે તે પણ આપને જણાવીશું, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ મામલો હવે બરાબરનો ગરમાયેલો જોવા મળી રહ્યો છે. આગળના દિવસોમાં આખા કેસમાં નવા રાજકીય પ્રહાર અને પલટવાર જોવા મળે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, TV9.